કોમેડી કલાકાર છું, કોમેડી કરાવું છું, સૌ બાળકોને હું અહીંયા હરખાવું છું, સૌ બાળકોને હું અહીંયા હરખાવું છું. કેવા થાશે આમ તો ભાઈ મને નિશાળભાઈ મત કે બધા તો અમથા ભાઈ ભાઈબંધ છો ને પછી એ શું કીધું? મેં એમ કીધું ના અમથા ભાઈ મારા ભાઈબંધ છે. એલા બે એકનો એકમાં કહેવાય. ના ના ઈ એકનો એકનો કહેવાય. એલા એકનો એક જ કહેવાય. અમથાભાઈ તારા ભાઈબંધ કે તું અમથાભાઈનો ભાઈબંધ, એકનો એક જ કહેવાય. એ અલગ અલગ થાય. સારું તું હું આવ્યો તમે આ ની તમે ગીત ગાતો થી સાંભળવા આવ્યો છો? તો તું આ ગીત સાંભળવા આવે રોજ? હા નિશાળે ક્યારે જા? એ બધું રાહ જો ને હું એક તમને પ્રશ્ન પૂછું ઈ જવાબ આવશે ને તમને? એક હું એકાવન પ્રશ્ન પૂછ, બધા જવાબ આપી દઉં. હું આવડે તો ન આવડે તો 10 રૂપિયા આપીશ. એવો બોલ. એક ને એક કેટલા થાય? એક ને એક, એક ને એક, બે. ખોટું. તો બોલ. આ એક એક 51. ખોટું. તો કેટલા થાય? આ એક અને આ એક 11. એક એક બે થાય. આને ભેગા કરી દેવી ને બરાબર. વિચાર છો લાવો 10 રૂપિયા. ભૂલી જાને હવે. ના ના હાલે બીજું હું રોજ 10 રૂપિયા લઈને મિલો જાશો. આવતો નહીં અહીંયા કોઈ દે. રોજ રોજ 10 રૂપિયા લઈ જા. ઈ તો આવવાનું છે 10 રૂપિયા લેવા. હા આમ તમારે તો ફાટલી છે. નોટ ફાટલી છે? હા એ હારું તો કાલ લઈ જજે. એ બીજું ભાઈ તો હું અકાલી લઈશ. આખી નોટ નહીં હાલે લાઈફ. હું ટેપટી છોડાડી દે એમાં. એ હારું બીજું હું યો બોલો. અને કોને ખબર ક્યાંથી ખબર પડી જાય કે અમથાભાઈ ઘેરે જ છે? 10 રૂપિયા ઘરમાં રોજ લઈને મિલો જાય. બોલો કળિયુગ કેવો આવ્યો, બારે માય સોમાહુ, શાળામાં સોમાહુ બેહી ગયું, ઉનાળામાં વરસાદ પડ્યો અને ચોમાસામાં સોમાહુ છે. પછી આ બારે માસ કઈ પાણીમાં રહેવાનું છે આપણે, કઈ મોલય ન ગુજરતો. કેમ દાદા બેઠા એમને? હા બેટા બેઠો. ઓય બાપા હું કઈ હાવ નાનો આવ્યો છું કે તું મને બટા કે? તો તું મને દાદા હું કેમ કે તો બેટા કહું ને. તું દાદા છો દાદા કે ને? તો તું દાદા જ છો, કઈ નથી હાવ જુવાન કે નથી નાનો? આજે હું તાથી નાનો છું. કઈ નાનો નથી, માથી મોટો છો. હવે તાથી નાનો છું. ના રે ના, તું માથી મોટો છો. હજી મારા લગ્ન બાકી છે. તો લગન તો તારા 60 70 વર્ષ થઈ ગયા તોય ના થયા, તારા 110 વર્ષ થાય તોય નહીં થાય, તો તું નાનો નાનો રહીશ. તો મારે લગ્ન તો કરવાના છે. હવે તું ઈચ્છા મેકી દે, તારા લગ્ન નહીં થાય. લગ્ન તો મારે કરવાના છે. કોઈ રોટલા કરવા વાળી તો લાવી જોઈએ ને. એ વાત હાચી હો, ઘણું ગચ્યું. એ કાકા તારા લગ્ન છે? રિયા ગયા મને દર્શન રિયા ગયા. હાસુ જઈ કે મૂકી નહીં તો હું ઓય બાપા મસ્તી કરી મને હાસુ હાસુ કે ને. હું નથી ખોટું બોલતો, મારા લગ્ન થતા પણ થોડીક બાતી ઉંમર મોટી હતી, આજ લાવન કાલ દાડો જો હવે હું કરશું? હું કશું તારી ઘરે હોય શું ક્યાંક આપણું બેન નું ઘર ઘણું ગોચ્યું કારણ. એ વાત તારી હાચી છે, પણ મને એક યાદ તને એક વાત મગજમાં આવે છે. કેને? આ વરસાદ બારે માસ વરસાદ રહેશે, હવે એનું શું કરવું? એનું આપણા હાથમાં તો કઈ ભાઈ છે નહીં. જો ભગવાને ધારી એવું થાય. હવે માણસ જો પાપ ઓછું કરે ને તો થાય. તો હું પાપી છું પણ તું પાપી નથી, બરોબર? એમ આપણે કપા વાવ્યો છે, એમાં ખડે છે, આપણે તો કપાત પાવો છે પણ આપણે ખડ ન સી જાતું, એની ઘોડે છે મારો ભાઈ. એમ જા પાસ પાપી હોય ને એમાં બીજા બધાને ભોગવવાનું થાય. તો તું પાપ લેવો કરે તો? પણ હું ખાલી ઉદાહરણ દઉં છું, હું પાપ નથી કરતો. છે, મને એમ કે તું પાપી છો. હું પાપી નથી, હું તારી જેખો જ માણસ છું. હા, તો આ વાંધો નહીં, પાપ નહીં કરવાનું. હા, આ બધાને કે પાપ નહીં કરવાનું એમ. તમે કોઈ છે ને પાપ ન કરતા, નકર આ બારે માસ વરસાદ જ પડ્યા કરશે. હું એના સાનો મનો બેઠો હાવ. સાનો મનો બે ને ખિસ્સામાં 1 રૂપિયો નથી ને ક્યાંય દાડી ન મળતી. દાડી નો કાઢી તો પણ ક્યાંથી 10 રૂપિયા તો ગોતે. 10 રૂપિયા કોની પાસે ગોતવા? 10 રૂપિયા ગોતે તો સાતો પીવી હવાની સાઈ નથી પીધી. 10 રૂપિયા ગોતતા આમ માંગતા કોકની પાસે મને શરમ લાગે. હમણાં કાંઈક 5-10 હજાર રૂપિયા હોય તો એમ થાય કે લાવો ને ભાઈ 5-10 હજાર રૂપિયા આપો ને એમ. 10 રૂપિયા કોની પાસે માંગવા? શરમ લાગે. એમાં હું શરમ લાગે? સા વગર ના રહેવું, 10 રૂપિયા નહીં માંગી તો. હા, ચા પીધા વગર કઈ મગજ નહીં હાલે. પછી ઓય બાપા, લા હું 25 30 ને 35 કરે છો. કેમ દરિયા બેઠા? હા વાહ કે દરિયા કે તમ કે મજા કે તો કેમ દરિયા બેઠા? હા જો આવા છોકરાઓ જો આને ખબર છે આ ગાડિયા છે, આપણી કઈ વેલ્યુ નથી. તું ક્યાં જાશો? હું દુકાને જાઉં. હા, અમારી પાસે કઈ પૈસા છે નહીં, તમે બેઠા છે નાવાના. પૈસા આ મોર એ મારા પૈસા લાવો. નથી હાલ હાલવા ભાઈ. રૂપિયા આમ જ કરાય અને ચાલુ થઈ ગયો. હાલ આપણે આમ જો ને આપણે આમ ગયા જઈએ. કેમ બેટા રોવે છો તું? કઈ માર્યું તને? ના ના તો હું છું? ઓલા ભાઈ મારા 10 રૂપિયા લઈ ગયા. મને પૈસા લઈને લઈ ગયા? હા કેમ પૈસા લઈ? આમ જો લાઈ. મારી ગાડી બીજા પૈસા દે.
ભાઈ વજા હા આપણે ચા નથી પીવી 10 રૂપિયા તો આપણે આગળ આવ્યા જ છે હા. આપણે બે 5 રૂપિયા વેચી લેવી અરે ના અત્યારમાં ચા પીવાની છે ચા પીવી છે તો સારું તો આ ચા પીવી બીજું હા, હું ચાલો ઓ બાપા નીકળો તો ઓ બાપા કોને કીધું છો કા કોને કીધું છોકરાને ખેતરી એમ આ કિશન કેસ માં 1000 રૂપિયા લઈ લીધા તમે ઓ બાપા છોકરાનો હાથ તો મનાય છોકરા ભગવાનનો રૂપ હોય એ થોડું ખોટું બોલે તમે હું રાક્ષસ સેવી છોકરાને કીધું કા તમને લાગે તમને છોકરાનું ક્યાં હાસું માને છોકરાને મેં થોડા ખેતરી નાનો એવો છે બિચારો કિશન જરા પૈસા લઈ ગયા હા કેટલા લીધા કેટલા લીધા 10 10 તારી પાસે પૈસા કેટલા છે દેખાડ તો મારી પાસે ઘણા બધા પૈસા છે હા તું લઈ ગયો એ પૈસા લાવ મારા બોલ્યા અલ્યા કના અરે આને ભાઈ બના ભાઈ જો બોલો 10 રૂપિયામાં તમારો 10,000 નો ગાયો કરીને વ્યા ગયા યાયા મારે બેટા છોકરાને પૈસા ન લેવાય એ હારું તો હું 10 રૂપિયા લઈને તમને 90 રૂપિયા પાછા આપી દે જો બોલો હવે મારે કાંઈક તો રસ્તો કરવો પડશે ભાવના ભાઈ આપણે 10 રૂપિયા આટોથી આમ લાચાર થઈ જતા ને હા હો હે દેવા વાળો દુબળો નથી આપણે લેવા વાળા દુબળા છે 8-9 હજાર રૂપિયા છે હા હો દેવા વાળો દે ને ત્યારે સાપડા ફાડીને પૈસા દઈ દે ઓય બાબા આપણા ફાડી નહીં સપ્પર ફાડકે દેતા હે એમ કહેવાય ગાંડા પણ હિન્દી મને ક્યાં આવડે આટલું બધું આપણ તો બોલતો ન હોય તો આજ ભાગ પાડી હવે આજ ભાગ નથી પાડવો હં? આજ એમને એમ રાખવી આપણે ભાગ નો પાડી જાય હું કામ આવશે ભાગ પાડી તો બેને વાપરવા તો થાય એક પેરા હા એક મેરા કેમ ન પાડવાનું હોય લાય તને શીખવાડો ઉભારો હા આમ હોય ભાઈબંધી બામત હોય ગણવાનું ન હોય નહીં દેખી તમે આપણે ક્યાં ઘરના હતા અને 12 માસ વરસાદ પડશે તો મોલ તો બધો બગડી જાય. મોલ તારોય બગડી ગયો ને મારોય બગડી ગયો ભાઈ કઈ વેસા જેટલું રહ્યું જ નથી એ વાત તારી હાચી હો. જેવું ભગવાને ધારી એવી થાય લ્યો ખાને દીધા ટેટી હે કાઢ્યા તે ટેટી મગાવી લાય મોય ખાવી આપણે આગળ ટેટી. ઓય બાપા આની પર મેં હાથ ટેટી નોત મંગાવી શેટી મંગાવી હતી શેટી ફુવાની શેટી આ લાવ્યો ટેટી તું ટેટી લેવો લાવ્યો. ખોટું બોલ ખાટા દીધા મંગાવી વસ્તુ તો હું લાવ્યો અરે મંગાવી ઓય બાપા તારે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ છે તું ટેટી જ બોલ્યો છો. અરે મિસ્ટેક મારે ન થાય આને ગમે ઈ કયો ને ઈ એને ખાવાની વસ્તુ યાદ આવે બીજું કઈ ન યાદ આવતું હાલ ભલે લાવ્યો હાથ ટેટી ખાઈ નાખ્યું વજાઈ પૈસા તો લાવ 10,000 રૂપિયા દીધા હતા હે મને કેટલી પૈસા આપ્યા હે 10,000 ની હાથ ટેટી લાવ્યો હે તો મારે ન ખાયો તું આગળ કે 5,000 લાય તું હાકર ટેટી ના મારે હાકર ટેટી ખાવી ને. હે તું 10,000 ની હાથ ટેટી લાવ્યો તમે પૈસા આપ્યા એટલે આગળ ટેટી લાવું ઓય બાપા 10,000 ની હાથ ટેટી નો હોય હાસુ બોલ રોવે હું કામ હાસુ બોલ કે એવું નથી તારા મોઢામાં હું મત ભર્યા તો બોલ ને. ઓય બાપા કે ખાઈ ગયા પૈસા ઈવડો વનવાડ વસો બે લઈને આવી ગયા મને છેતરી હે વજન વજન પણ તારે એને ક્યાં દેવાના હતા બોલ ઈ મને છેતરી લઈને આવી ગયા લે બોલો તાર લુકાઈ ને બાદ વાંચું આપણે ના ના હો, મારે બાજવા આવું ને તારે જવું હોય તો જા. અરે એમ થોડું હાલે તું મારી વાડીએ બેહે નકર તું મારી હાથ બાંધવા ના ઉતારે આ તો તારી વાડીએ બેહું તું મારે બાજવા આવવાનું. હા તારે આવવું પડે મારે ના આવું તારે જવું હોય તો જા. સારું તો ન આવતું મેં વિચાર્યું હતું કે આપણું બેનું ક્યાંક ઘર ઘણું ગોચ્યું હવે નહીં ગોતું એ ઉપર મારે બાજવા આવું તારે લેખા તેના ટાટિયા ભાઈ નાખું. હા હાલ હવે હાલ હાથ ટેટી શું કરું યા કટે ગાય મૂકી દે ને પછી ખાવું આવી. હા હાલ અરે શું ટેટી લઈને આવ્યો હું તો ગાડીમાંથી નીકળી ગયો હા એ અલ્યા ખાલી ખાટલામાં હાકર દેની ઈ તો વાડીમાં ઓલા કેતા ના હારા કામ કરો તો હારું ફળ મળે મને તો હાકર દેની મળે આપણે ઘરે આવી ગયો લઈ જવાનું છે કાવના ભાઈ બોલ ને ભાઈ મારે તો 5,500 રૂપિયા આવ્યા હે વાંધો નહીં ભલે ને આવ્યા ઈ મેં સાઈન તને આપ્યા હોય ભલે ને ગણવા નથી ભાઈ 500 આપી દઉં 500 નહીં 100 રૂપિયા નોટ પડી જાય છે તો હું જાઉં છું ભાવનગર કપડા લઈ આવું વાહ ભાઈ વાહ તારે તો થોડાક પૈસા આવે એટલે કાક ને કાક લેવાનું જ હોય વાહ કપડા તો લેવા જ પડે સારું તું કપડા લઈ આય હું છે ને મારી ગાડીનું ટાયર બદલાઈ નાખું તો મારી જિંદગી પૂરી થઈ જાય ને તો ટાયર નહીં બદલે આપણે ટાયર બદલશે ઉભા રહ્યો આજ તો તમારા ટાટિયા ભાંગી જ નાખવાના છે. વાત સાચી છે જો એના તું ટાટિયા નહીં ભાઈ ને તો તારું ઘર ઘણું નહીં કરી દઉં બોલો આ તમે તો સુખા જતા ઘર ઘણું વાત કરે છે મેં જલ્દી જવા દે હારું કે ભેગા ગોઠવાઈ જાય તો સૌલે ઉભો રહી ગયો પણ તું દિવસમાં કેમ ભાગ્યો? અરે સામે જો કોણ છે અહીંયા? આમ તો બેઠો આમ તો બેઠો શું થઈ ગયું? અરે એની વારી છે આ તું મારું ઘર ઘણું તો કરાવી ને. ઓય બાપા તારી ઘર ઘણા પડી મારા 10,000 રૂપિયા લઈ ગયા આમથાની વાડીમાં ગયા તો ખાડા તમારે વ્યવહાર તો કરી દેજો ઓય બાપા તને તારા વ્યવહાર નહીં પડી આને એના ઘર ઘણા નહીં પડી અને મારી 10,000 નું તો કોઈને કઈ સેટ નહીં તો તું બીવે હું કઈ અંકલનો છેડો પાર પેટો પાર કરવામાં એક ધોકો 1 લાખ રૂપિયાનો થાય તો પાડ હાથે ને. એમ થા આમ તુડી હે લોહો હું હાથ પડે એ ડોહા હું છે મારી વાડીના છેડે હું કામ ઉભો તું આયા આય, મારે કામ છે એ ડોહા મારે તારું કાંઈ કામ નથી જાવ ને તારી વાડીએ એ
તારે મારું કામ ન હોય તો કાંઈ નહીં, મારે તારું કામ છે. તું અહીંયા આવ. ડોહા વયોગાને એને ધોકા ભેગો પાડી જાય અમને. એ મને ધોકા ભેગીનો પછી પાડજે. પેલા મારા ગુનેગાર છે તે હંતાડ્યા છે એને બહાર કાઢ. મારે એને ધોકા ભેગીનો પાડી દેવાના છે. ડોહા કોણ છે તારા ગુનેગાર? એ તું અહીંયા આવ પછી કહું. એ હારું આવું છું. હવે જુઓ ડોહા પાસે જાઉં છું. જો ખોટું બોલે ને તો ધોકા ભેગો પાડી દઉં. શું કામ છે? મારા સોળ તારી વાડીમાં હંતાઈ ગયા. ઓય બાપા ખોટું બોલ મને ડોહા. એમ કહીને તું મારી વાડીમાં સોરવા આવે કા? કાંઈ સોરવા ન હોતું. અને લુખા દાદા મેં તો તમને મારા ભાઈબંધ માન્યા હતા અને તમે મારી હારે બાંધવા આવ્યા. એટલે આમ તારે હારે બાંધવા નથી આવ્યો, મારું એમાં કાંઈક હોય તું સમજ. શું તમારું ભાઈ? એ ખાટીઓ મારું ઘર ઘણું કરવાનું છે. ઓય બાપા આની વાત ક્યાં માનો? આ એક નંબરનો ખોટો માણસ છે. ખોટો હું નથી, સાચું જ કહું છે. કહું તું અહીંયા હું હવારનો વાડીએ છો. કોણ છે મારી વાડીમાં? ઓય બાપા ઉભા રહ્યો ને તમે ઉભા રહ્યો. હા જો જીવતું ને જાગતું સબૂત છે. શું સબૂત છે કિશન? શું છે? એ ઓલા બંને મારું લઈ ગયા તા પૈસા. ઓય બાપા આ કે છે ને મારા 10,000 લઈ ગયા. તો તું શું કે છે? એમ તમે પેલા ને બોલવા તો છે હરખું. બોલ. ઈ મારા 10 રૂપિયા લઈ ગયા. હો તો કિશન હારા કેટલા પૈસા લઈ ગઈ? ઈ બધા પૈસા લઈ ગયા. હારા કિશન 10,000 હતા. 10,000 લઈને આવી ગયા. આમાં કઈ ખબર નથી પડતી. આના 10 રૂપિયા તારા 10,000 રૂપિયા ઈ બે કેમ મારે લઈને આવી ગયા? કિશન ના 10 રૂપિયા લઈ ગયા હતા. હું કિશન ના 10 રૂપિયા દેવડાવ ગયો ને તમારે 10,000 નું ઘૂસ મારી ગયા. બોલો તારો મારા લીધે તે મારા પૈસા ગયા. તારો ભાઈ બંધ લીધે મારા પૈસા ગયા. પકડો બનાવના બધો આમ ભર્યા જાય. જાવ એને પકડો. વાલ તો પકડી લો. ધોકો લે તું અહીંયા. હે કિશન આ તો ઓલો પૈસા લઈ ગયા. હા એ છે ને હાથમાં આવે ને એટલે એને તાજિયા મોળી નાખજો. બોલો ઈ તો ભાગી ગયા. હવે તું મારું ઘર ઘડું કરાય. ઈ તો મેં ખોટું કીધું છું. હે